ખ્રિસ્તમાં વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના અતિ ગૌરવી અને મૂલ્યવાન નામમાં આપ સર્વને પ્રેમભરી કુશળતા પાઠવીએ છીએ. આજની આ યુટ્યુબના માધ્યમથી આપની સાથે વાર્તાલાપ અને સંગત પ્રાપ્ત કરવાની જે તક પ્રાપ્ત થઈ છે, ત્યારે ધ યુનાઇટેડ ચર્ચ ઓફ નોર્ધન ઇન્ડિયા, જે ઉત્તર હિન્દની સંયુક્ત મંડળી ગુજરાત ચર્ચ કાઉન્સિલ વડીલ સભાના મોડરેટર વડા ધર્મગુરુ તરીકે ત્રિએક ઈશ્વર પિતાનો આભાર વ્યક્ત કરું છું. અને આ સંગત એ પવિત્ર આત્માની દોરવણી મારફતે દરેક વ્યક્તિઓના જીવનમાં ઈશ્વરનો આશીર્વાદ લાવનારી બની રહે તેવી અભ્યર્થના પણ વ્યક્ત કરું છું. ધ યુનાઇટેડ ચર્ચ ઓફ નોર્ધન ઇન્ડિયા એટલે કે ઉત્તર હિન્દની સંયુક્ત ખ્રિસ્તી મંડળી, જે ભારત દેશના બંધારણ અનુસાર એક માન્ય ધાર્મિક સંપ્રદાય છે, જેનું બંધારણ કાયદેસર રીતે મહેરબાન ચેરિટી કમિશનર શ્રીના કાર્યાલયમાં નોંધાયેલું છે અને તેના અસ્તિત્વને 100 વર્ષ ઉપરની મજલ કે મુસાફરી પ્રાપ્ત થઈ છે. અને તેના માટે અમે ઈશ્વર પિતાનો આભાર વ્યક્ત કરીએ છીએ. આ ધાર્મિક સંપ્રદાય ધ યુનાઇટેડ ચર્ચ ઓફ નોર્ધન ઇન્ડિયા ઉત્તર હિન્દની સંયુક્ત મંડળી ગુજરાત રાજ્યમાં આવેલ રજિસ્ટર્ડ વિભાગ ગુજરાત ચર્ચ કાઉન્સિલ વડીલ સભા છે, જે કાયદેસર રીતે ચેરિટી કમિશનરની ઓફિસમાં રજિસ્ટર્ડ થયેલ છે. અમારો આ પ્રાર્થના સંગતનો પ્રયાસ એ ઓળખ અને અસ્તિત્વની દ્રષ્ટિએ સીમાચિહ્નરૂપ બની રહે એવી આશા અને પ્રાર્થના સાથે મેં આ શરૂઆત કરી છે. અમારા આ સ્તુત્ય પ્રયાસને આપની વ્યક્તિગત અને કૌટુંબિક પ્રાર્થનાઓમાં ખાસ નિયમિતપણે યાદ રાખશો એવી અપેક્ષાઓ અમે વ્યક્ત કરીએ છીએ. ફરીવાર ઈશ્વર પિતા આ સંગત દ્વારા આપ સર્વને આશીષિત કરો, એ જ પ્રાર્થના. આવો પ્રાર્થના કરીએ. ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન સ્વર્ગમાંના અમારા જીવંત પવિત્ર પ્રેમાળ ઈશ્વર પિતા, પ્રભુ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ અત્યારની આ સુંદર સંગતને માટે. પ્રભુ, તમારી વહેંચણીની જે સુંદર સંગતના તમે અમને સહભાગી બનાવ્યા છે તેને માટે તમારો આભાર માનીએ છીએ. આજની આ સંગત દ્વારા તમારા લોક આશીર્વાદિત થાય, તમારું વચન તેઓના જીવનમાં કાર્ય કરે અને તમારા મહિમાને અર્થે વપરાય તેવું તમે થવા દો, એવું અમે ખાસ પ્રાર્થીએ છીએ. પ્રભુ, અમે સર્વ વિશ્વાસથી તમારા હાથોમાં સોંપાઈએ છીએ. તમારા વચનો દ્વારા તમે આમ દરેકના જીવનમાં કાર્ય કરો અને તમે મહિમા પામો, એવી અમે તમને પ્રાર્થના કરીએ છીએ. આ અમારી વિનંતી અમારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન. આજની આ સુંદર સંગતને માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. અને વચનની વહેંચણીમાં જે આપણે આજે જે વચન જોવા માંગીએ છીએ તે ફિલિપીઓને લખેલ પાઉલ પ્રેરિતનો પત્ર, તેનો 1લો અધ્યાય અને 12 થી 21 કલમ. અને તેમાં મુખ્યત્વે 21મી કલમને આપણે આધાર વચન તરીકે આજે જોવા માંગીએ છીએ. અને ત્યાં 21મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, કેમ કે મારે જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. પાઉલ પ્રેરિત ફિલિપીની મંડળીને જણાવે છે કે મારે જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. પાઉલના જેલવાસ દરમિયાન લખાયેલા પત્ર પૈકીનો આ એક પત્ર છે, જે ફિલિપીની મંડળીને લખવામાં આવેલો છે. આ મંડળી પાઉલની સેવામાં દરેક રીતે સહકાર આપતી હતી અને તેનો પાઉલને ખૂબ જ આનંદ હતો, કારણ કે જ્યારે પણ સહાય તથા મદદને માટે પાઉલને હર હંમેશ ફિલિપની મંડળી તત્પરતા રાખતી હતી. અને એ આનંદ પાઉલના જીવનમાં હતો. અને એ માટે આ પત્રમાં 16 વખત આનંદ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પાઉલની ઈશ્વર પ્રત્યેની વફાદારી આ કલમમાં 2 ભાગમાં તેનું વર્ણન કરવામાં આવ્યું છે. પહેલું કે જીવવું એટલે કે જીવન, અને મરવું એટલે કે મરણ. જીવન દ્વારા ઈશ્વર પ્રત્યે વફાદારી નિભાવવી અને મરણ દ્વારા ઈશ્વર પ્રત્યે વફાદારી નિભાવવી એ પાઉલ આજે આપણને જણાવે છે. સાંસારિક રીતે જ્યારે આપણે જોઈએ છે કે કોઈ કુટુંબમાં બાળકનો જન્મ થાય ત્યારે કુટુંબ આનંદ ને ઉત્સવ કરે છે, કારણ કે એના કુટુંબમાં, પરિવારમાં એક નવું સદસ્ય, એક નવું બાળક આજે જન્મ લઈને પૃથ્વી પર આવ્યું છે. પૃથ્વી પરના એ જન્મને માટે જ્યારે કુટુંબ આનંદ ને ઉત્સવ કરે છે, અને તે દ્વારા પાઉલ આપણને પણ અમુક બાબતો શીખવા અને સમજાવવા માંગે છે કે જીવન શબ્દ માણસના જન્મથી શરૂ થાય છે, જે જીવનમાં ઘણા તબક્કામાંથી પસાર થાય છે. બાળપણ, જુવાની, વૃદ્ધાવસ્થા જીવન પામવા માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. કોઈ પણ બીમાર વ્યક્તિ હોય, ઘાયલ વ્યક્તિ હોય, અને એ પોતાનું જીવન પુનઃસ્થાપિત કરવાને માટે, સાજાપણું પ્રાપ્ત કરવાને માટે હંમેશા તત્પરતા દાખવે છે, અને પોતાથી બની શકે એટલો ખર્ચ પણ એ કરવા તૈયાર થાય છે, કારણ કે તેને જીવવું છે. ભૂતકાળમાં કોરોના મહામારી આવી. આપ સર્વે જોયું છે કે કોરોના મહામારીના સમયમાં જીવ બચાવવાને માટે લોકો દવા, નાણાં, સમય અને શક્તિ ખર્ચી નાખતા હતા. સર્વસ્વ પોતાનાથી જે બની શકે એ દરેક બાબતોનું ખર્ચ કરીને પણ જીવનને ટકાવી રાખવાને માટે એ પ્રયત્ન કરે છે. આ સાંસારિક જીવન છે વાલાઓ. આ સાંસારિક જીવનને માટે મનુષ્ય ઘણા પ્રયત્ન કરે છે, પણ આત્મિક જીવનને માટે શું? જ્યારે પાઉલ કહે છે કે પાઉલના શિક્ષણ અને સમજણ મુજબ જીવનનો ઉદ્દેશ હોવો જોઈએ. હેતુ હંકારે જીવન નામના પુસ્તકમાં લેખક જણાવે છે કે જીવન એ ઈશ્વરની આપેલી ભેટ છે, તેથી તે મૂલ્યવાન છે. આપણા જીવવાથી, જીવંત રહેવાથી ઘર પરિવારને તો લાભ થશે જ, પરંતુ સાચા વિશ્વાસી માટે તેમના જીવનનો હેતુ ઈશ્વરના મહિમા થાય એ હોવો જોઈએ. જો આપણે પૃથ્વી પર જીવન જીવીએ છીએ, આપણે જે કાંઈ શ્રમ કરીએ છીએ, જે કાંઈ મહેનત કરીએ છીએ, જે કાંઈ આપણી આજીવિકાઓ છે, કમાઈએ છીએ, એ દરેક દ્વારા આપણને લાભ થાય છે, આપણા પરિવારોને લાભ થાય છે. પરંતુ પાઉલ જે જણાવવા માંગે છે કે જીવનનો હેતુ એ ઈશ્વરનો મહિમા થાય એવો હોવો જોઈએ. આપણા જીવન દ્વારા ઈશ્વરને મહિમા મળવો જોઈએ. આપણા જીવન દ્વારા ઈશ્વરની સેવા થવી જોઈએ, અને આપણા જીવન દ્વારા ઈશ્વરને ગમે તેવા કાર્યો થવા જોઈએ. આ ઈશ્વર પાઉલનો જે હેતુ છે. અન્ય સજીવો પણ આ પૃથ્વી પર જીવન જીવી રહ્યા છે, પરંતુ તેમનું જીવન એ હેતુ વગરનું જીવન છે. પરંતુ મનુષ્ય અને તેમાં પણ ખ્રિસ્તી વ્યક્તિનું જીવન હેતુસભર છે. જ્યારે આપણને અહીંયા પૃથ્વી પર સ્થાપિત કરવામાં આવ્યા છે, ત્યારે આપણા જીવનને માટે ઈશ્વરનો કંઈક ને કંઈક ઈરાદો છે. એટલે આપણું જીવન એ હેતુસભર જીવન છે, અને હેતુસભર આપણને પૃથ્વી ઉપર મોકલવામાં આવ્યા છે. આ હેતુ ઈશ્વર પ્રત્યેની વફાદારી અને તેનું સમર્પણ છે. વ્યક્તિના જીવનમાં તમામ પાસામાં વિચાર, વાણી, વર્તન દ્વારા દેવનો મહિમા થાય ત્યારે તેનું જીવન સાર્થક બને છે. અને પાઉલની ઈશ્વર પ્રત્યેની વફાદારી, તેનું જીવન ઈશ્વરની સેવામાં મહિમામાં વપરાય તે રહ્યું છે. આપણે જોયું છે કે પાઉલ એક સમય ઈશ્વરના લોકોને સતાવનાર
ઈશ્વરના લોકોને કેદખાનામાં નાખનાર, ઈશ્વરના લોકોને મોતની સજા કરનાર એ પાઉલ, એ સાઉલ તરીકે કાર્ય કરતો હતો. અને જ્યારે તેનું બદલાણ થાય છે અને સાઉલમાંથી પાઉલ બને છે, ત્યારે તેનું જીવન એ ઈશ્વરના મહિમાને અર્થે જીવવું અને ઈશ્વરના મહિમાને અર્થે મરવું એ એના જીવનનો ક્રમ બની જાય છે. બીજી બાબત છે મરવું એટલે કે મરણ. અને પાઉલ કહે છે કે મરવું તે લાભ છે. પૃથ્વી પર જે મનુષ્યનો જન્મ થયો હોય છે, એ જન્મ સમયે જે વાલાઓ અને કુટુંબીજનો જે આનંદ ને ઉત્સાહ કરે છે, એ જ લોકો જ્યારે માણસનું મૃત્યુ થાય છે ત્યારે રુદન અને વિલાપ કરે છે. કારણ કે તેઓ એ સાંસારિક જીવનને માટે એ વિલાપ કરી રહ્યા છે. અનંતકાળનું જીવન જે ઈશ્વર આપે છે એને માટે તેઓને ઈશ્વરની ઓળખ નથી, યા તેઓ નવો જન્મ પામ્યા નથી. જો તેઓને ઈશ્વરની સંગત હોત, જો તેઓ ઈશ્વરની સમક્ષ એ પોતાના પાપોની કબૂલાત કરી હોય, નવો જન્મ પામ્યા હોય, તો તે મૃત્યુ પણ લાભકારક તેના માટે હોય છે. જ્યારે અન્ય લોકો આ વિશ્વાસ પામતા નથી, અન્ય લોકો આ બાબત સમજી શકતા નથી, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશ્વાસમાં તેઓ આવ્યા નથી. અને પાઉલ પોતાની જીવન યાત્રા દરમિયાન, પોતાની સેવા દરમિયાન એ પ્રભુની નિકટ આવે છે, પ્રભુનો પોતાના તારનાર તરીકે સ્વીકાર કરે છે, પ્રભુની સાથે વાત કરે છે અને પ્રભુમાં જીવન જીવવાને માટે અને પ્રભુને માટે મરવાને પણ એ પાઉલ તૈયાર થાય છે. અને ત્યારે પાઉલ કહી શકે છે કે મારે મરવું તે પણ લાભ છે. મરણ કે મૃત્યુ શબ્દ ગમતો નથી, કારણ કે એ એક વિદાયનો શબ્દ છે કે પૃથ્વી પર જે સંબંધો સ્થાપિત કર્યા છે, પૃથ્વી ઉપર જે વહાલાઓ છે, તેનેથી વિદાય થઈ રહ્યા છે અને આપણે તેનાથી અલગ પડી રહ્યા છે, છૂટા પડી રહ્યા છીએ. એ મરણ શબ્દ કોઈને પણ ગમતો નથી. ઘણા સમયથી આપણે સમાચારોમાં વાંચીએ છીએ, સાંભળીએ છીએ કે જુવાનો દ્વારા કરવામાં આવતી આત્મહત્યા કે જુવાન વયે અકસ્માત કે મરણ થવું એ કોઈને પસંદ નથી. પાઉલની વિચારધારામાં જીવન જરૂરી છે, કારણ કે તેનાથી ઈશ્વરની સેવા મહિમા થાય છે, પરંતુ મૃત્યુ વ્યક્તિને માટે લાભદાયી બને છે. જે ખ્રિસ્તી વ્યક્તિ છે, જેણે તારણનો અનુભવ કરેલો છે, એ વ્યક્તિને માટે મૃત્યુ એ પણ એક લાભદાયી બને છે, કારણ કે તે પોતાના સર્જનહાર ઈશ્વરને મળવા જાય છે. આ વિચારસરણી પાછળનું સત્ય એ જ કે વિશ્વાસી વ્યક્તિ જગીક મૃત્યુ પછી અનંત જીવન મેળવવા ઈશ્વરની પાસે જાય છે. જે વ્યક્તિ ઈસુ ખ્રિસ્ત તારનાર અને પાપની માફી આપનાર ઈશ્વર છે, તેના પર વિશ્વાસ કરે છે, તે અનંત જીવન પામે છે. તેને માટે મૃત્યુ એ લાભકારક બને છે. જે વ્યક્તિ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે અને અનંત જીવન પામે છે, તેને માટે મૃત્યુ એ લાભકારક બને છે. વાલાઓ, આપણું આ પૃથ્વી પરનું જીવન એ શું ઈશ્વરના મહિમાને અર્થે લાભકારક છે? શું આપણે પણ પાઉલની જેમ કહી શકીએ છીએ કે મારે જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે? શું આપણે આપણા જીવનમાં એવો વિશ્વાસ કેળવ્યો છે? શું આપણે પ્રભુની સંગત પ્રાપ્ત કરી છે? પાઉલ બંને પરિસ્થિતિમાં ઈશ્વર પ્રત્યેની વફાદારી જાહેર કરે છે. જો હું જીવીશ તો ખ્રિસ્તને માટે જીવીશ, અને મરીશ તો ખ્રિસ્તને માટે મળવા જઈશ. જો હું જીવીશ તો ખ્રિસ્તને માટે જીવીશ, અને જો હું મરીશ તો ખ્રિસ્તને મળવા જઈશ. આજે આપણા જીવનના ઉદ્દેશ શોધવાનો છે. શું હું ખ્રિસ્ત માટે જીવું છું? શું મારું મરણ થશે તો હું ખ્રિસ્તને મળવા જઈ શકીશ? આપણે આપણા જીવનોમાં નિર્ણય કરવાની જરૂર છે. પાઉલે તેના નિર્ણય દ્વારા
આપણને માર્ગ બતાવ્યો છે. કેમ કે મને જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. આપણું શું? આપણા જીવનનું શું? આપણી આ પૃથ્વી પરની જીવન યાત્રા દરમિયાન શું આપણે ખ્રિસ્તની સંગત કરી છે? શું આપણને એવો વિશ્વાસ છે કે જો હું મરીશ તો હું ખ્રિસ્તને મળવા જઈશ? શું આપણે એવું જીવન જીવ્યા છીએ? શું આપણે ઈશ્વરને આધીન થયા છીએ? ઈશ્વરની યાજ્ઞાઓ માની છે? જો ઈશ્વરને આપણું જીવન આપણે સોંપ્યું હશે, જો ઈશ્વર સમક્ષ આપણે આપણું સમર્પણ કર્યું હશે, તો આપણે પણ એ પાઉલની માફક કહી શકીશું કે મારે જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. વાલાઓ, આજે આપણે આ મોટો નિર્ણય કરવાની જરૂર છે. આજે આ એક પડકાર પાઉલે આપણી સમક્ષ મૂકેલો છે. ત્યારે આપણે શું નક્કી કરીશું? શું આપણે પાઉલની માફક જણાવી શકીશું કે મારે જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે? પાઉલે આપણને માર્ગ બતાવ્યો છે. ફિલિપી 1:21 તેણે જણાવ્યું છે આપણે નિર્ણય કરવાનો છે. આપણે આપણા જીવનોમાં આ નિર્ણય કરવાનો છે કે શું મારા મૃત્યુ બાદ પણ હું ખ્રિસ્તને મળવાને માટે જઈ શકીશ કે કેમ? પ્રભુ આપણ સર્વને તેના વચનો સમજવાને માટે કૃપા આપે અને નિર્ણય કરવાને માટે શક્તિને સામર્થ્ય આપે. આવો પ્રાર્થના કરીએ. પ્રભુ, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ અત્યારની આ સંગતને માટે, તમારા વચનો જે તમે પાઉલને જણાવ્યા છે અને પાઉલ દ્વારા પ્રભુ આજે અમે પણ એ વચનો વાંચી શક્યા, સાંભળી શક્યા અને તેના પર મનન કરી શક્યા, તેના માટે તમારો આભાર માનીએ છીએ. હા પિતા, જેમ પાઉલે પોતાના જીવનમાં નિર્ણય કર્યો કે મારે જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે, ત્યારે પ્રભુ અમે પણ અમારા જીવનો તપાસીએ અને અમે પણ અમારા જીવનોમાં એ પાઉલની માફક નિર્ણય કરી શકીએ તેવી શક્તિ અને સામર્થ્ય તમે એમ દરેકને પૂરા પમાડો. હા પિતા, આમ પ્રત્યેકના પાપો અપરાધોની તમે એમને ક્ષમા કરો, શુદ્ધ પવિત્ર કરો અને પ્રભુ તમારા મહિમાને અર્થે વાપરો કે અમે પણ પાઉલની માફક કબૂલ કરીએ, અમે પણ પાઉલની માફક જાહેર કરી શકીએ કે મારે જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. પ્રભુ, આમ પ્રત્યેકને તમે સહાય તથા મદદ કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. આ અમારી વિનંતી અમારા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન. સર્વસમર્થ ઈશ્વર પિતાનો, પુત્રનો અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારામાં વસો અને સદા તમારી સાથે રહો. આમેન.